સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। આપણે બતાવીએ સુરતની 8 સુગર મિલોને આવકવેરા વિભાગે નોટિસ આપી છે। રૂપિયા 1800 કરોડનો ટેક્સ ભરવા માટે આ નોટિસ આપી છે। આપને બતાવી દઈએ આ નોટિસ આપતા જ સુગર ફેક્ટરીઓના માલિકોએ મીટિંગ કરવાનું નક્કી કર્યું છે। 1800 કરોડ ઇન્કમ ટેક્સ ભરવા માટેની નોટિસ આપવામાં આવી છે। ખૂબ મોટી નોટિસ કહી શકાય। તમામ આજે 8 સુગર ફેક્ટરીઓના માલિકોને બેઠક મળવાની છે। ભાજપના આગેવાનોના તમામ દાવા અહીંયા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। અત્યારે તેજસ મોદી અમારી સાથે જોડાયા ગયા છે ફોન લાઈન પર। તેજસ, જણાવશો જે પ્રકારે સુરતની 8 સુગર મિલોને આવકવેરા વિભાગની નોટિસ મળી છે, જેમાં રૂપિયા 1800 કરોડનો ટેક્સ ભરવાની નોટિસ આપવામાં આવી છે, શું છે વધુ માહિતી? જરૂરથી ખૂબ જ જૂનો મુદ્દો છે અને ગત 2014ના ઇલેક્શનની અંદર લોકસભા ઇલેક્શન પણ આ મુદ્દો ખૂબ ગાજ્યો હતો। સુરતની જે સુગર ફેક્ટરીઓ આવી છે તેમને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેમાં ટેક્સ ભરવાનો હતો। 8 સુગર મિલો છે, તેમને 1800 કરોડનો ટેક્સ ભરવાનું કહેવામાં આવ્યું છે। આ મુદ્દે તમામ જે 8 સુગર મિલ છે તેમના સંચાલકોને ઇન્કમટેક્સ વિભાગે બોલાવ્યા છે। તેમની બેઠક થવાની છે અને તેમાં ખાસ કરીને જે રૂપિયા કેવી રીતે ભરવામાં આવશે, શું વાતો છે તેની ચર્ચા કરવામાં આવશે। એટલે એક તરફ જ્યારે ભાજપ સરકાર કહી રહી હતી કે આ મુદ્દો, આ ઇસ્યુ છે જ નહીં, કોઈ ટેક્સ ભરવાનો નહીં આવે, પરંતુ હવે ટેક્સ ભરવા માટે નોટિસ આપવામાં આવી છે, એટલે ક્યાંક ને ક્યાંક સુગર માલિકો અડવણમાં મુકાયા છે, મુશ્કેલીમાં મુકાયા છે। જોવાનું એ છે કે આજની બેઠકમાં શું પરિણામ બહાર આવે છે। ખરેખર આ ટેક્સ ભરવો પડશે કે પછી સરકાર અને ઇન્કમટેક્સ વિભાગ અને સહકારી સંસ્થાઓ વચમાંથી